अलग अलग કેટલી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે। તમે ઉલ્લુ ના બનાવો, કોઈને કોઈ વ્યક્તિ પોતાનો જીવ આ ખાડીપુરની અંદર ગુમાવે। વર્ષથી સુરત શહેરની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ને ભારતીય જનતા પાર્ટી શાસન કરી રહી છે। છેલ્લા 30 વર્ષમાં ભાજપે સુરતની સુરત બદલી નાખી છે, એટલે કે ખરાબ કરી નાખી છે, છાપને ખરડાવી દીધી છે। દર વર્ષે પાણીપુર ખાડીપુર આવે છે, દર વર્ષે લોકોના ઘરમાં પાણી ભરાઈ જાય છે, દર વર્ષે તમામ રસ્તાઓ પર પાણી ભરાય છે, અસ્તવ્યસ્ત જીવન વ્યવસ્થા થઈ જાય છે અને એમનો સામનો સુરત શહેરના લોકોએ કરવો પડે છે। તો ઘણા બધા અમારા સવાલ છે કે જે શનિવારે પ્રથમ શનિવારે કહેવાય કે તમામ જે ધારાસભ્યો અને મંત્રીઓની તમામની એક સંકલન બેઠક હોય છે, તો આ સંકલન બેઠકની અંદર આ તમામ લોકો શું કરતા હશે, શું ચર્ચા કરતા હશે, આ ખૂબ મહત્વનો પ્રશ્ન છે। અને અમે આજે વિપક્ષ તરીકે જનતાનો અવાજ બનીને અમે પ્રશ્ન કરીએ છીએ કે આ સંકલન બેઠકની અંદર તમે કયા કયા પ્રકારની કામગીરી કરો છો અને સાથે સાથે સુરત શહેરની અંદર ખાડીપુર ના આવે એના માટે છેલ્લા 3 વર્ષમાં તમે કયા પ્રકારની કામગીરી કરી છે એ મીડિયા સમક્ષ આવીને જનતાને તમે જણાવશો, અમને જણાવશો, જેથી ખબર પડે કે 30 વર્ષમાં તમે કયા પ્રકારની કામગીરી કરી, છેલ્લા 3 વર્ષમાં તમે જમીની લેવલ પર શું કામગીરી કરી છે। ખાડીની પરિસ્થિતિ ખાડીપુરથી આપણે સૌ જાણીએ છીએ, ખાડીપુર આવે છે, લોકો હેરાન થાય છે, લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે। દર વર્ષે ખાડીપુરમાં કોઈને કોઈ વ્યક્તિ પોતાનો જીવ ગુમાવે છે, તો આ જીવ ગુમાવે છે એમના માટે જવાબદાર કોણ? જે તમામ લોકોના ઘરોમાં પાણી ભરાઈ જાય છે, તમામ ઘર વખરી ખરાબ થઈ જાય છે, કોમર્શિયલ જગ્યાઓ પર પાણી ભરાઈ જાય છે, આ તમામ જે નુકસાની છે એ નુકસાનીનું વળતર કોણ આપશે, એના માટે જવાબદાર કોણ? સુરત મહાનગરપાલિકા, રાજ્ય સરકાર બધા ભેગા મળીને ટીપી સ્કીમો બનાવતી હોય છે અને આ ટીપી સ્કીમોની અંદર ફાઇનલ પ્લોટ કોર્પોરેશન અને રાજ્ય સરકાર બધા ભેગા મળીને ખાડીની અંદર મૂકે છે ફાઇનલ પ્લોટ। તો પછી તમે બીજા કોણ વ્યક્તિને કઈ રીતના કહેવાના? તમે પોતે જ નિયમોનું પાલન નથી કરતા તો તમે બીજાને કઈ રીતના કરાવવાના? તો આ બાબતે જવાબદાર તમામ ધારાસભ્યો કહેવાય, કારણ કે પોતાએ જે આ બધું ધ્યાન રાખવાનું ધ્યાન નથી રાખતા અને ક્યાંક ને ક્યાંક પોતાના મળતિયાઓને, પોતાના બિલ્ડરોને ફાયદો થતો હોય એના કારણે આવી રીતના પ્લોટ મૂકી દેતા હોય છે। સાથે સાથે આ ખાડીની આસપાસનું આપણે સૌ દબાણ જોઈ શકીએ છીએ। બિલ્ડરોએ ખૂબ મોટા દબાણો કર્યા છે, મોટી મોટી માર્કેટો ઊભી કરી દીધી છે અને ખાસ કરીને આપણને સૌને ખબર છે મિલેનિયમ માર્કેટ, આ માર્કેટ ઊભી કરી દીધી છે। આજ દિન સુધી એના ઉપર કોઈ એક્શન નથી લેવાણી, આજ દિન સુધી એમને હટાવવા માટેની કેમ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી? આ મોટો સવાલ છે। સાથે સાથે આજ ભાજપના નેતાઓએ પોતાના ઝીંગા તળાવો ગેરકાયદેસર રીતે અત્યારે ચલાવી રહ્યા છે। કેન્દ્રીય મંત્રી આ બાબતે જ્યારે સૂચન કરે છે, સિંચાઈ વિભાગ કોર્પોરેશનને જણાવે છે અમને મશીનરી આપો। તમે વિચાર કરો, 3 એન્જિનની સરકાર હોવા છતાં પણ સિંચાઈ વિભાગ પાસે પોતાની મશીનરી નથી અને આવા સમય પાસે પાછી કોર્પોરેશન પાસે પણ મશીનરી નથી ને જવાબ આપે છે કે તમે ભાડેથી લઈ લો। એટલે આ ખૂબ ગંભીર વિષય છે। એક તો મશીનરી નથી, સાથે સાથે આ જ ધારાસભ્યો કે જેમને લોકોએ મત આપીને લોકોના કામ કરવા માટે બેસાડ્યા છે, જે ગેરકાયદેસર રીતે ઝીંગા તળાવો ચલાવી રહ્યા છે, એ કેમ દૂર નથી થતા? એ ખૂબ મોટો પ્રશ્ન છે। એ પણ પ્રશ્નનો જવાબ અને ખુલાસો આજની મીટિંગની અંદર આપે। સાથે સાથે કયા પ્રકારનું જે કામગીરી ખાડીપુર અટકાવવા માટેની કરવામાં આવી છે એનો પણ જવાબ આપે ને। જે ડાયવર્ઝન કરવાની વાત હોય તો ડાયવર્ઝન કરવા માટે વિપક્ષે છેલ્લા 3 વર્ષથી અમે લેટર પેડ દ્વારા, મૌખિક રજૂઆતો, વિરોધ દ્વારા વારંવાર આ શાસકોનું ધ્યાન દોર્યું છે, વારંવાર સૂચનો કર્યા છે, પરંતુ આજ દિન સુધી એ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી અને અંતે ભોગ સીમાડા વિસ્તાર, પાસોદરા વિસ્તાર, વરાછા વિસ્તાર, કતારગામ વિસ્તાર, ત્યાંથી માંડીને પર્વત ગામ, તમામ વિસ્તારો પર પાણી ફરી વળ્યા છે ખાડીના। અને સૌથી મોટો સવાલ એ છે કે ભયજનક સપાટીથી નીચે ખાડી હોવા છતાં પણ તમામ જગ્યાઓ પર પાણી ફરી વળ્યા છે। એટલે આનો મતલબ એવો થાય કે મેનેજમેન્ટનો 100% અભાવ છે। વરસાદી લાઈન નાખવા માટે, નેટવર્ક નાખવા માટે કરોડો રૂપિયા ખર્ચા છે, પણ વરસાદી નેટવર્કનું જે આયોજન છે એમાં ક્યાંક ને ક્યાંક ખૂબ મોટી ખામી હોવાના કારણે, આયોજનના કારણે આજે તમામ વરસાદી લાઈનો ચોકઅપ હોય છે। સાથે સાથે પ્રી મોન્સૂનની કામગીરી માત્ર ને માત્ર કાગળ પર થતી હોય છે, જેના કારણે પહેલા જ વરસાદની અંદર જે કહેવાય ને તમામ વસ્તુ ધોવાઈ જતી હોય।